દુખિયારાને રાહત આપીને હું મારી જાતને રાહત આપું છું. ધીસ ઇઝ ધ ઓનલી વે. મને એવું લાગ્યું કે જો મારે આ શોકમાંથી બેઠા થવું હશે તો આની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. અને માંગણી નહીં, તમે જે આપો એ લઈ લે, કોઈ જ માંગણી નહીં, મને આટલા આપો એવું નહીં. બસ મારે તો લોકોની મદદ કરવી છે. આટલા બધા ડેડ બોડીઝ આવે છે તો ક્યારે આ લોકો પહોંચશે, તો મને મદદ કરવા દો. અને એની સાથે બીજા 3-4 જણને ભેગા કર્યા. સેવા, બીજો રસ્તો. ત્રીજો રસ્તો, અગેન એક સુંદર, આ વાર્તા મેં અનહદ બાનીમાં વાંચી, પ્રિય સુભાષ ભટ્ટે લખેલી છે. જ્યારે નવનીત સમર્પણમાં લખતા કે એક પારસી ધર્મગુરુ હતા રવિ મહેર કરીને. અને રવિ મહેર, ધીસ ઇઝ ધ થર્ડ વે, આ ત્રીજો રસ્તો છે કે એ રવિ મહેર આવી રીતે ધર્મોપદેશ આપવા જાય અને 2-3 દિવસ સુધી ઘરે ન હોય. અને ત્યારે એ મહામારી એક હતી ગામમાં, અને એના કારણે એ ઘરે નહોતા. ત્યારે એમના 3 સંતાનોને એ રોગ લાગુ પડ્યો અને 3 સંતાનો મૃત્યુ પામ્યા એકાદ દિવસના ગાળામાં. ઘરે પાછા ફર્યા ધર્મગુરુ, એકદમ સન્નાટો ઘરમાં, બાળકો ક્યાંય દેખાય નહીં. એટલે એણે આવીને પહેલાં એની પત્નીને પૂછ્યું કે બાળકો વહેલા સૂઈ ગયા છે. એને ખબર જ નથી કે આ 3 જણ ચાલ્યા ગયા છે, કે બાળકો વહેલા સૂઈ ગયા. એટલે પત્નીએ કહ્યું કે પહેલાં જમી લો ને. એણે કહ્યું નહીં. બંને જમવા બેઠા અને જમતી વખતે એણે પાછું પૂછ્યું કે બાળકો દેખાતા નથી, વહેલા સૂઈ ગયા. એટલે પત્નીએ વાત બદલી નાખી. એ કે આપણે ઓલા પડોશમાંથી પેલા વાસણો લઈ આવેલા ને, એ પડોશવાળા માંગવા આવેલા, વાસણો પાછા લેવા આવેલા. એટલે ધર્મગુરુએ કહ્યું કે હા તો બરાબર છે ને, એમના વાસણો હતા ને, આપણે ઉછીના લાવ્યા હતા ને, તો પારકા વાસણનો મોહ શું રાખવાનો, આપી દેવા હતા. આણે કહ્યું કે મેં આપી દીધા, તમારી વાત સાચી છે. થોડી વાર પછી આમણે પાછા બાળકોને યાદ કર્યા. ત્યારે એમના પત્નીએ કહ્યું કે સ્વામી આવો, મારે તમને કશું બતાવવું છે. એના અંદરના ઓરડામાં લઈ ગયા અને એના પલંગની નીચે 3 શબ પડેલા હતા, 3 ડેડ બોડીઝ પડેલા હતા, આપણા સંતાનો. અને ધર્મગુરુ ધ્રુસકે રડ્યા. ત્યારે એમના પત્નીએ કહ્યું કે તમે જ તો હમણાં કીધું પારકા વાસણોનો મોહ શું રાખવાનો. ઈશ્વરે આપ્યા હતા, એમણે પાછા માંગી લીધા. આપણે એમની પાસેથી ઉછીના લીધા હતા ને, ઈશ્વરે આપ્યા હતા ને, તેણે પાછા માંગી લીધા. એને માંગવાનો હક છે, આપણે આપવા પડે. રૂમીનું એક બહુ જ સરસ કોટ છે, મને એટલું ગમે છે કે ધ સાયન્સ ઇઝ લર્ન્ડ બાય એક્સપેરિમેન્ટ્સ. તમારે જો વિજ્ઞાન શીખવું હોય તો પ્રયોગો કરવા પડે. ધ આર્ટ ઇઝ લર્ન્ડ બાય પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર, રિહર્સલ વગર તમે કળામાં પારંગત ના થઈ શકો. એન્ડ ધ ડિટેચમેન્ટ ઇઝ લર્ન્ડ બાય કમ્પેનિયનશિપ. જ્યાં સુધી તમે કોઈનો સંપૂર્ણ સાથ નથી નિભાવતા સમગ્રતાથી, ત્યાં સુધી તમે ડિટેચ ન થઈ શકો. તો આજે ત્રીજો રસ્તો છે એ છે સમજણ અને સ્વીકાર, જે સૌથી અઘરો છે. ચોથો રસ્તો થોડો સરળ છે અને બધા માટે એપ્લિકેબલ છે, પ્રેક્ટિકેબલ છે, અને એ છે સ્ટોરી ટેલિંગ. નરેટ યોર લોસ. દુઃખની વાત કહો તમે કે વોટ ઇઝ બોધરિંગ યુ. અને એટલે જ મેં કાલે એવો આગ્રહ રાખ્યો કે નિમેશભાઈ ભલે રડે પણ એમણે એમની વાત કહેવાની છે. કારણ કે દરેક વાર્તા સાથે કથા કહેવાથી કથા નથી બદલાતી, કથાકાર બદલાય છે. દરેક વાર્તા સાથે જ્યારે જ્યારે તમે તમારી સ્ટોરી કહો છો ત્યારે તમે થોડા હીલ થતા જાઓ છો, તમે એને ડિફરન્ટલી કહેશો. તો આ હમણાંની જ ઘટના છે કે હું ને મારા વાઈફ, અમે JFKથી અમારી ફ્લાઇટ હતી, તો અમે ન્યુયોર્કના JFK જે એરપોર્ટ છે એના પર અમે જસ્ટ ફરી રહ્યા હતા, બધું જોઈ રહ્યા હતા. ત્યાં એક અદ્ભુત વસ્તુ મારી નજરે પડીને આવું મેં ક્યાંય જોયું નથી. બિલીવ મી, કોઈ એરપોર્ટ પર, કોઈ પબ્લિક પ્લેસ પર મેં આવી સ્પેસ નથી જોઈ. ઉપર લખેલું હતું, પહેલાં તો અમને નવાઈ લાગી કે આ શું છે. એમાં એક આખી વ્હાઇટ વોલ હતી જ્યાં ખૂબ બધી દોરીઓ હતી, અને દોરીઓ પર જેમ આપણે કપડાં ટીંગાડીએ ને એમ નોટ્સ લખેલી હતી, હસ્તલિખિત પત્રો હતા બધા, ઘણા બધા. મને નવાઈ લાગી કે આ શું છે. તો મેં જોયું તો ઉપર લખેલું હતું ધ સ્ટ્રેન્જર્સ પ્રોજેક્ટ. વોટ ઇઝ યોર સ્ટોરી.
તમારે નામ લખવાની જરૂર નથી. તમે એક હસ્તલિખિત ચિઠ્ઠી અહીંયા લગાડી શકો છો. તમારે જે કહેવું હોય એ કહો, આખું જગત વાંચશે. અને હું થંભી ગયો. એમાંથી કેટલા બધાના તો મેં ફોટા પાડી લીધા, કારણ કે મારી પાસે સમય ઓછો હતો, મારે બધી સ્ટોરીઝ વાંચવી હતી. લોકોએ અકલ્પનીય વાતો લખી છે, કારણ કે નામ નહોતું લખવાનું, તમારે ખાલી લખીને નીકળી જવાનું હતું. ત્યાં તમારી હિલિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ. અને લોકોએ લખ્યું છે કે પોતાના સેક્સ્યુઅલ એબ્યુઝ વિશે લખ્યું છે, પોતાના ફેન્ટાનિલ અબ્યુઝ વિશે લખ્યું છે, કે હું ડ્રગ એડિક્ટ છું, મારો ભાઈ આવું કરે છે, મારા પપ્પાને મમ્મી વચ્ચે પ્રેમ નથી, આઈ વિશ કે હું આમ હોત, હું ટ્રાન્સજેન્ડર હોત, મારા દુનિયાભરની વાર્તાઓ. વોટ ઇઝ ઇટ બિંગ યુ, એવું લખ્યું હતું કે જો તમે મળવાનો મોકો મળે, તમારી ઓથેન્ટિક સેલ્ફ, તો તમે શું લખશો. અને એમાં મેં એક સ્ટોરી વાંચી જે કોઈ બહેને લખી હતી, કારણ કે એમાં ડોટર શબ્દ એટલે મને ખબર પડી, બાકી નામ તો લખ્યું નહોતું. એ આ લોસ વિશેની, કે હું બહુ નાની હતી ને ત્યારે મારા પપ્પા મારી સાથે ડાન્સ કરતા, અને જ્યારે મ્યુઝિક વાગે ને ત્યારે પપ્પાને હું ડાન્સ કરીએ, તો પપ્પા મારા બાળપણથી મારા ડાન્સ પાર્ટનર. તો ડાન્સની જ્યારે વાત આવે ને ત્યારે પપ્પા વિના હું ડાન્સની કલ્પના જ ના કરી શકું, કારણ કે મને આમ ગોળ ફેરવે ને એટલી સુંદર રીતે ડાન્સ કરે કે મને એના જેવી મજા બીજા કોઈની સાથે ન આવે. ઇવન મારા પતિ સાથે, મારા લગ્ન પછી પણ મેં મારા પતિ સાથે પણ ડાન્સ નથી કર્યો, કે ડાન્સ કરવાનો તો પપ્પા સાથે. પપ્પાનું અવસાન થયું પછી મેં ડાન્સ મૂકી દીધો. મને મ્યુઝિકથી ચીડ ચડવા લાગી. મને બધે પપ્પા દેખાય, અને મેં નક્કી કર્યું કે હું આજીવન ડાન્સ નહીં કરું. પણ અત્યારે જ્યારે હું લખી રહ્યો છું ત્યારે મને એવો વિચાર આવે છે કે જો હું ખરેખર પપ્પાને પ્રેમ કરતી હોઉં તો બાકીનું મારું જીવન મારે ડાન્સ અવોઇડ કરીને વિતાવવું જોઈએ કે ડાન્સ ઉજવીને. તો અત્યારે છેલ્લી લાઈનમાં મને એવું સૂઝે છે કે હવે હું ડાન્સ કરીશ અને એ મ્યુઝિકમાં, એ ડાન્સમાં મારા પપ્પાને અનુભવીશ. આવી સુંદર સુંદર વાર્તાઓ. સો નરેટ યોર લોસ. તમારે એક બહુ સરસ થિયોલોજીના પ્રોફેસર હતા જેમણે બુક લખી અ ગ્રીફ ઓબ્ઝર્વડ, એક ગ્રીફ ડાયરી, બીજું કશું જ નહીં. C.S. લુઈસની બુક છે અ ગ્રીફ ઓબ્ઝર્વડ. છૂટા છવાયા એમણે જેમ આવે એમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. ફિલ્મ ગુડબાયમાં જ એક સીન છે કે જ્યાં વરુણ ગ્રોવર એટલે પંડિતજી ગંગા કાંઠે વિધિ કરાવતા હોય છે, ને એ પેલી જે તારા ભલ્લા એટલે કે રશ્મિકા, એ બહુ આમાં ઇન્ટરેસ્ટેડ નથી આ બધી વિધિમાં. અને ત્યારે એ એમને સ્ટોરી કહે છે, વાર્તા કહે છે કે તમને ખબર છે કે આપણે ગંગાજીમાં અસ્થિઓ કેમ પધરાવીએ છીએ? પછી એક બહુ સરસ વાર્તા કહે છે કે શાંતનુ રાજાએ એક રાણીને જોઈ અને એને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો, અને ત્યારે રાણીએ વચન આપ્યું કે એક શરત મૂકી કે તમે મને જીવનમાં ક્યારેય કોઈ પ્રશ્ન નહીં પૂછવાનો, તો હું તમારી સાથે લગ્ન કરું. અને પછી લગ્ન પછી એક પોતાના સંતાનો ગંગા નદીમાં વહાવતા જાય છે, પહેલું સંતાન, બીજું સંતાન, એ રીતે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી. બાકી બધા સાંભળે છે, તારાને એમાં રસ નથી પડતો. અને છેલ્લે તારા ભલ્લા એમ કહે છે કે ધીસ ઇઝ ઓલ નોનસેન્સ, આ તમારી વાર્તા બકવાસ છે. હકીકતમાં આ સાયન્સ છે કે અસ્થિમાં ફોસ્ફેટ રહેલું હોય અને એ તમે ફોસ્ફેટ ગંગા નદીમાં બહાવો ત્યારે એ ઇરિગેશનને, ક્રોપને હેલ્પફુલ થાય, સારો પાક ઉગે, એટલે આ છે. ઇટ ઇઝ ઓલ સાયન્સ. અને બીજે દિવસે પંડિતજીનો જવાબ આપે છે કે તમારું સાયન્સ, બધું સાયન્સ છે, માનું, બહુ સાચી વાત, પણ આ સાયન્સ કેટલું બોરિંગ છે કે ન તો એને તમારું ધ્યાન ભટકાવ્યું, ન તો તમને રાહત આપી. વાર્તા તમને રાહત આપે છે. જ્યારે દુઃખમાં હો ત્યારે વિજ્ઞાન તમારી મદદે નહીં આવે, વાર્તા મદદે આવશે. સો કહાનીએ દુનિયા ચલાતી હૈ. અને એટલે જ્યારે બી તક મળે તમારા પર જે વીત્યું છે એ કહેવાની તક ન ચૂકવી. આમ તો ગ્રીફના 5 તબક્કા હોય છે. there are 5 stages of grief. કોઈ પણ શોકમાંથી તમે બહાર આવો ત્યારે, અને આ એક સ્વિસ અમેરિકન સાયકોલોજીસ્ટ છે એલિઝાબેથ કુબલર-રોસ, એમણે આ 5 સ્ટેજીસ આપ્યા છે. જરૂરી નથી કે તમે આ 5 સ્ટેજમાંથી પસાર થાઓ, અને જરૂરી નથી કે આ જ ક્રોનોલોજીમાં પસાર થાઓ, પણ યુઝ્યુઅલી તમે જો આ સાંભળશો તો તમને બહુ લોજિકલ લાગશે કે આ વાત સાચી છે. કારણ કે એક ડૉક્ટર તરીકે હું તો અવારનવાર અનુભવું છું. પહેલો જે તબક્કો છે ડિનાયલનો. ના, ન હોય, આપણા પહેલાં રિએક્શન છે, અશક્ય જ નથી.
તો ડિનાયલ, તમે એ સ્વીકારવા જ તૈયાર ન હો કે આવું તમારી સાથે થઈ ચૂક્યું છે. બીજો જે સ્ટેજ છે એ એંગરનો છે. તમને ગુસ્સો આવે, ક્યારેક ડૉક્ટર પર ગુસ્સો આવે, એંગર ઓર બ્લેમ કે એમના કારણે થયું છે, અથવા ઈશ્વર પર ગુસ્સો આવે, અથવા કોઈ જે સંબંધીઓ એના પર ગુસ્સો આવે કે તમે કાળજી ના રાખી એટલે આવું થયું. ત્રીજો જે સ્ટેજ છે એ બાર્ગેનિંગનો છે, વોટ ઇફનો, કે આના બદલે આમ થયું હોત તો મને CPR આવડતું હોત તો, હું ત્યારે હાજર હોત તો આવું ન થયું હોત, આપણે વહેલા બતાવી દીધું હોત તો, આપણે ફલાણા ડૉક્ટરને બતાવ્યું હોત તો આવું ન થાત. આ બાર્ગેનિંગ છે. પછીનો તબક્કો ડિપ્રેશનનો છે, કે જ્યારે તમે ઉદાસીમાં સરી પડો છો, શોકમાં સરી પડો છો, હતાશામાં સરી પડો છો. અને છેલ્લો તબક્કો સ્વીકારનો છે, એક્સેપ્ટન્સ, જે સૌથી પણ ધીરે 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 જો તમે યાત્રામાંથી પસાર થાવ તો તમને એ સ્વીકાર આવી જ જાય છે. હા, ભલે વારે તહેવારે એ ગ્રીફ સપાટી પર આવી જતી હોય છે, પણ અલ્ટિમેટલી ડાઉન ધ લાઇન ધીમે 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 તમારું ન્યૂ નોર્મલ સ્થાપિત થઈ જતું હોય છે. આમ તો ગ્રીવ કરવાની કોઈ ટાઈમલાઈન નથી હોતી, તમે 3 મહિના 6 મહિના, પણ એક્સપેક્ટેડ ટાઈમથી વધારે જો તમે શોકમાંથી બહાર નથી આવી શકતા તો એને પેથોલોજીકલ ગ્રીફ કહેવાય છે. એટલે કોઈના ગયાના 1 વર્ષ પછી પણ તમે તમારું કામ નથી કરી શકતા, તમે સતત એમના વિચારોમાં રહ્યા કરો છો, તમે કોઈને મળતા નથી, તમને એમના જ વિચારો સતાવ્યા કરે છે, તો એ પેથોલોજીકલ ગ્રીફ છે અને એની સારવાર જરૂરી છે.